નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. શહેરના જુબેલી બાગ ખાતે સંગીત પ્રેમીઓ માટે સંગીત વાદ્યો થકી સંગીત શિક્ષણ ઉપલબ્ધ કરાવાશે. 6 જેટલા વિશેષ પ્રકારના ડિઝાઇન સાથેના સંગીત વાદ્યો મૂકવામાં આવ્યા છે, જ્યાં તાલીમ વિનાના પણ લોકો સંગીતના સૂર રેલાવી શકાશે. શહેરના જુબેલી બાગ ખાતે સંગીતના શોખીનો માટે રાવપુરા ધારાસભ્યના સહયોગ અને માર્ગદર્શન હેઠળ 6 જેટલા સંગીત વાદ્યો મૂકવામાં આવ્યા છે, જેના થકી સંગીત પ્રેમીઓ સંગીત શીખી શકશે, જેનો સોમવારે સાંજે શુભારંભ કરવામાં આવ્યો હતો. કલાનગરી વડોદરા શહેરની સંગીતનું નવું નજરાનું હવે મળી ગયું છે. શહેરના જુબેલી બાગ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના ગ્રાન્ટમાંથી સહયોગ અને માર્ગદર્શન હેઠળ સંગીતના વિવિધ પ્રકારના 6 જેટલા સંગીત વાદ્યો મૂકવામાં આવ્યા છે. આ સંગીત વાદ્યો ખાસ પ્રકારની ડિઝાઇન સાથે યુકેથી મંગાવવામાં આવ્યા છે, જેને સોમવારે જુબેલી બાગ ખાતે મૂકવામાં આવ્યા છે. અહીં સંગીત પ્રેમીઓ પોતાના અંદરથી જે પણ સંગીત વાદ્યો મનગમતા હશે તેના સૂર રેલાવી શકશે, સંગીત શિક્ષણ થકી પારંગતતા કેળવી શકશે. અહીં QR કોડના માધ્યમથી મનગમતું સંગીત વાદ્ય પસંદ કરીને વગાડી શકાશે. આ સંગીત વાદ્યો કોઈપણ ઋતુમાં ખરાબ ન થાય તે રીતે ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા છે. દર શનિવાર અને રવિવારે સવારે તથા સાંજે સંગીત નિષ્ણાંત ગ્રુપ દ્વારા જનતાને સંગીત વાદ્યોની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે. સોમવારે જુબેલી બાગ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ તંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી, ભૂપેન્દ્ર લાખાવાળા તથા પિયાનો માસ્ટર ધ્રુમિલ પંચોલી સહિતના સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃતિની નગરીથી જે શહેરને ઓળખ પ્રાપ્ત છે, ખરા અર્થમાં માં સરસ્વતીની ભક્તિ અને આરાધના માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી માનનીય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લાજી દ્વારા તેમની ગ્રાન્ટમાંથી 34 લાખના ખર્ચે લગભગ 6 જેટલા વિવિધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું લોકાર્પણનો કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો. આ
એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જે અબાલ વૃદ્ધ સૌ એટલે નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધી હર કોઈ આની પર પોતે સંગીતની આરાધના કરી શકે તેમ છે. તો સાથે સાથે આ સંગીત માટે એના માટે મ્યુઝિકલ ઇન્સ્ટ્રક્ટર પણ નીમવામાં આવ્યા છે, જેઓ દ્વારા જુબેલી બાગ ખાતે સવારે 3 કલાક અને સાંજે 3 કલાક આ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ પર તાલીમ આપવામાં આવશે, જેથી કરી અને કલા અને સંસ્કારીની સંસ્કૃતિની નગરી એવા વડોદરા શહેરના મારા કલારસિક નાગરિકો માં સરસ્વતીની આ સંગીત સાધના કરી શકે. અને વિનામૂલ્યે આ ચાલતી ટ્રેનિંગ લગભગ 6 મહિના જેટલી આ ટ્રેનિંગ છે, જેના દ્વારા એમાં નિપુણતા પ્રાપ્ત કરી શકાય છે. હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરા શહેર માટે, કલાની નગરી માટે આ નવતર પ્રયાસ છે. આગામી સમયમાં બીજા અમુક ઘણા સ્પોટ પર આવી રીતની આપણે શરૂઆત ચોક્કસ કરી શકીએ અને તેમાં સૌ સાથે જોડાઈ અને મા સરસ્વતીની આરાધના કરી શકીએ. હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજના કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી, સાંસદ શ્રી હેમાંગભાઈ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, આ વિસ્તારના અગ્રણી પૂર્વ મંત્રી એવા લાખાવાલાજી, પૂર્વ મંત્રી એવા રાજેન્દ્રભાઈ અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સૌ કલા રસિકો, સંગીત રસિકો અને આ વિસ્તારના નાગરિકોને મેં કહ્યું તેમ અબાલ વૃદ્ધ સૌએ ઉમળકાભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો. હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મારું નામ ધ્રુમિલ પંચોલી છે અને હું મ્યુઝિશિયન છું અને પિયાનો વગાડું છું. જુબેલી બાગ પાર્ક અંતર્ગત અમે સંગીત સેક્શન શરૂ કર્યું છે અંડર ધ લીડરશિપ ઓફ બાડુ શુક્લા, અને અહીંયા 6 અલગ અલગ રીતના ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવ્યા છે, જે તમે તમારા કોઈ પણ એજ ગ્રુપ સાથે, ફેમિલી સાથે યા તો કોઈ પણ ફ્રેન્ડ સાથે આવીને વગાડી શકો છો. આ જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એના માટે કોઈ ફોર્મલ મ્યુઝિકની ટ્રેનિંગની જરૂર નથી. તમે ખાલી આવો અને તમારા અંદરની અંતરાત્માનો જે બીટ છે એ બીટ લઈને કંઈક પણ તમે વગાડો તો એ સારું જ સાઉન્ડ કરશે, કેમ કે ઇન્સ્ટ્રુમેન્ટ સ્પેશિયલી એવા ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ અમે યુકેથી લાવ્યા છે. આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવા વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાથે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આખા દેશમાં સૌપ્રથમ વખત વડોદરામાં આ પ્રકારના, જેને આપણે કહી શકીએ કે વાદ્યો મૂકવામાં આવ્યા છે, કે જે ખાસ વડોદરાના જનતા માટે અમેરિકાથી જેને ઇમ્પોર્ટ કરવામાં આવ્યા છે. આ વાદ્યો એ પ્રકારના છે કે અબાલ વૃદ્ધ બધા જ લોકો તેને વગાડી શકે છે. સાથે ઓલ વેધર પ્રૂફ છે, એટલે વરસાદમાં પણ કંઈ નહીં થાય, ગરમીમાં પણ કંઈ નહીં થાય એવા વાદ્યો છે. સાથે સાથે અહીંયા આના જે એક્સપર્ટ છે, જે લોકો વાદ્ય વગાડે છે, તેઓ દર રવિવારે સવારે અને સાંજે 3-3 કલાક આવીને નાગરિકોને શીખવાડશે પણ ખરા. સાથે અહીંયા QR કોડ પણ લગાડેલા છે કે જેથી કરીને આપણે સ્કેન કરીને આપણે નક્કી કરીને કયું વાદ્ય મને વગાડવું છે એના અંદર આપણે શીખી શકીશું. આપણા માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું, એકવાર આપણે સહકુટુંબ અહીંયા આવીએ અને જે મહારાજા સાહેબનું, સયાજીરાવ ગાયકવાડ સાહેબનું એક જે સપનું હતું અને આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે અહીં પરિપૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે મને લાગે છે કે આ એક નવલું નજરાનું છે અને તેનો આપણે બધા ઉપયોગ કરવો જોઈએ. થેન્ક યુ. વડોદરા વોર્ડ નંબર 13માં બગીખાનાના પોલો ગ્રાઉન્ડ પાસે પાણીના લાઇનમાં ભંગાણને કારણે પીવાનું શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો. હાલ સમગ્ર શહેરમાં આવનારા દિવસ દરમિયાન ચોમાસાની સિઝનને લઈને પ્રી મોન્સૂન કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં હાથ ધરવામાં આવેલ છે. ત્યારે આજ રોજ વોર્ડ નંબર 13ના બગીખાના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં હાલ વરસાદી કાસનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ખોદકામ દરમિયાન ચોખ્ખા પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પીવાનું શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો રહ્યું છે. હાલ શહેરના કેટલાક વિસ્તારોના ચોખ્ખા પીવાના પાણીની સમસ્યા છે. નાગરિકોને એક તરફ પીવાનું શુદ્ધ પાણી મળી રહેતું નથી, ત્યારે આ રીતે થતો પાણીનો વેડફાટ કેટલો યોગ્ય છે અને તંત્રની ઉદાસીનતાને કારણે આ રીતે પાણીનો વેડફાટ અટકે અને તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરવામાં આવે અને પીવાનું શુદ્ધ પાણી વેડફાટ થતો અટકે. અને આ માટે વોર્ડ નંબર 13ના સામાજિક કાર્યકર રાજેશભાઈ માળી દ્વારા માહિતી આપવામાં આવી હતી, તેમજ તેમના દ્વારા તંત્રને પણ જાણ કરી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા પણ નિવેદન કરવામાં આવી હતી. આ વોર્ડ નંબર 13 આવેલો છે પોલો ગ્રાઉન્ડ આગળ, બગીખાના આગળ, જે અત્યારે કામગીરી ચાલી રહી છે ડ્રેનેજના વરસાદીના કાસની. અત્યારે જ્યારે ખોદવામાં આવ્યું ત્યારે ખબર પડી કે શુદ્ધ પીવાલાયક પાણી કેટલા સમયથી વેડફાટ થઈ રહેલો અને
અને લોકો એક બાજુ પાણી માટે વલખા મારી રહ્યા છે અને શુદ્ધ પીવાલાયક પાણીનો બગાડ થાય છે. અત્યારે વોર્ડ અધિકારીને ફોન કરી અને પાણીના જે અધિકારી હતા એમને તાત્કાલિક સ્થળ પર બોલાયા છે, એમને વિઝિટ કરી છે અને તાત્કાલિક ધોરણે એ લોકો પાણીના જે નિકાલ આવે છે એની તપાસ માટેની આગળની કાર્યવાહી કરવાના છે. કારણ કે અધિકારીને અત્યારે ફોન કરીને બોલાયા અને અધિકારી તાત્કાલિક આવી ગયા છે અને જે પ્રકારે પાણીનો બગાડ થઈ રહ્યો છે એ તાત્કાલિક ધોરણે બગાડ ના થાય એના માટેનું યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે રજૂઆત સાહેબને કરી છે. સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે પાણી જે બગડી રહ્યું છે એ તાત્કાલિક ધોરણે એનું મરામત કરવામાં આવશે. શું આપનું નામ? માળી રાજેશ. ગોરવા નકલંગ નિજાધારી બીજ મંડળ દ્વારા 19મો બાર પહોર પટોત્સવ ઉજવાયો. શ્રી કિશોર બાપુના સાનિધ્યમાં છેલ્લા 19 વર્ષથી બાબા રામદેવ પીર બંધ બારના પાઠ કરવામાં આવે છે, જેમાં ભક્તિ, ભજન અને ભોજનનો 15,000 ભક્તોએ અનેરા પાઠમાં લાભ લીધો છે. સપનાના વાવેતર પાર્ટી પ્લોટમાં બાબા રામદેવ પીર પાઠ ઉત્સવ ઉજવવામાં આવે છે. રામદેવરામાં બિરાજતા ભગવાન શ્રી રામદેવજી મહારાજનો આ 19મો બાર પહોર પાઠોત્સવ છે. એ અમે અમારું શ્રી નકલંગ નેજાધારી બીજ મંડળ દ્વારા આયોજિત આ 19મો બાર પહોર પાઠોત્સવ છે. આ પાઠનું મહત્વ એવું છે કે ભજન અને ભોજન, ભૂખ્યા ભોજન કરે અને ભજનનો સંતવાણીનો કાર્યક્રમ સતત હોય છે અને ઉપર 36 કલાક પાઠ સતત હોય છે. રામદેવજી મહારાજની કૃપાથી આ મંડળ દર વર્ષે 15,000 માણસોને જમાડી અને એટલા જ માણસોને ભજન સંભળાવે છે અને આનંદ કરાવે છે. આ અમારી પરંપરા છે, એક સૌરાષ્ટ્રની પરંપરા છે. એ મુજબ અમે અહીંયા આ સપનાના વાવેતર પાર્ટી પ્લોટ હોલમાં 19 વર્ષથી કરીએ છીએ. જય સિયારામ. અમે અહીંયા રામદેવજી મહારાજનો બાપુના સાનિધ્યની અંદર પાઠ પૂજા કરીએ અને 19 વર્ષથી અહીંયા લગભગ 15,000 થી 18,000 પબ્લિક જમે છે અને પૂરા કાર્યકર્તા મેમ્બરો અને ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વડોદરા ગામ નકલંગ નેજાધારી મંડળ આજે આ ઉત્સવ કરી રહ્યા છે. અમારા ગાદીપતિ કિશોર બાપુના સહકારથી, સર્વ આયોજકના સહકારથી અમે 20 વર્ષથી આ બારપોરા પાઠનું આયોજન સપનાના વાવેતર પાર્ટી પ્લોટમાં કરી રહ્યા છીએ. તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે કોઈ એમને સાથ સહકાર આપે બધાનો આભાર માને. રામદેવજી મહારાજ બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિ ને બધાની મનોકામના પૂર્ણ કરે. અમે આ ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં લગભગ 19 વર્ષથી બારપોરો પાઠ ઉજવીએ છીએ અને કિશોર બાપુ અમારે ગાદીપતિ અહીંયા છે અને એમના એના સહકારથી અમે બધા એકબીજા મળી અને આ ઉત્સવ બહુ પ્રેમપૂર્વક અને બહુ ભક્તિમય પૂર્વક રીતે ઉજવીએ છીએ અને એના માટે અમે બધા પબ્લિકને અમે ખૂબ ખૂબ આભારી છીએ અને બધાનો સહકાર અમને મળે છે એવી અમે ભગવાન પ્રાર્થના કરીએ છીએ. બધાનો બહુ આભાર. રાણા સમાજ દ્વારા ભાતુજી નગર ભાતુજી દાદાના નવીન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી નગરના આગેવાનો, રાણા સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રી ભાતુજી મહારાજ મંદિર ખાતે ભાતુજી દાદાનું નવીન મંદિર બનાવવામાં આવેલ હતું, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસર હિતેશભાઈ મનહરભાઈ રાણાના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા રંગેચંગે અને વાસ્તે ગાસ્તે કાઢવામાં આવી હતી, જે હીરા ભાંગોટી ટાવર થકી પરત ભાતુજી નગર મંદિરે પહોંચી, જ્યાં યજ્ઞ શ્રીફળ હોમવામાં આવ્યા. પૂજા અર્ચના અને મહાઆરતી કર્યા બાદ મહાપ્રસાદીનો લોકોએ લાભ લીધો હતો. ડભોના લોક લાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત હીર રાણા, પ્રણવભાઈ રાણા, શૈલેષભાઈ રાણા, અલ્પેશભાઈ રાણા, અતુલભાઈ રાણા, હિતેશભાઈ રાણા, ચૈતન્યભાઈ રાણા, રોહિતભાઈ રાણા, ચંપકભાઈ રાણા, અશોકભાઈ રાણા, નગરના આગેવાનો, રાણા સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. આજ રોજ ઐતિહાસિક દર્ભાવતી નગરીમાં આવેલ હીરાભાગોળ અને હીરાભાગોળ બહાર આવેલ ભાતીજી નગર ખાતે ભાતીજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ નિમિત્તે આજે તારીખ 13/5/2025ના રોજ ડભોઈ નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી. આ શોભાયાત્રા હીરાભાગોળ ખાતેથી નીકળી ટાવર રોડ અને ટાવરથી પડત ભાતીજી મહારાજના મંદિરે પરત ગઈ છે અને આ શોભાયાત્રામાં આજે તારીખ 13/5/2025 એટલે કે 13 મે પૂજ્ય શ્રી રવિશંકર મહારાજજી, જે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે, તેઓના ધરા અવતરણ દિવસની એમનો આજે જન્મદિવસ છે. આ જન્મદિવસ નિમિત્તે ડભોઈ આર્ટ ઓફ લિવિંગ પરિવાર તરફથી આજના રોજ ટાવર ખાતે આ ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું અને
છાશ તથા આઈસ્ક્રીમ વિતરણનો પણ ખૂબ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને ડભોઈ નગરના વિવિધ આગેવાનો રાજકીય આગેવાનો તરફથી પણ આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ છે. તારીખ 14/5/2025ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞનું પણ ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ યજ્ઞ નિમિત્તે સાંજે મહાઆરતી મહાપ્રસાદીનું પણ આયોજન થયું છે અને આ યજ્ઞની અંદર આપણા ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટા ખુદ પધારનાર હોય આ રીતે આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. હવે લઈએ એક નાનકડો વિરામ. BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભગત કવિ નરસિંહજીના જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ નરસિંહ મહેતાની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આજે વૈશાખ સુદ પૂનમ એટલે ભગત કવિ નરસિંહ મહેતાની 617મી જન્મજયંતિની જૂનાગઢમાં ઉજવણી થઈ રહી છે. નરસિંહ મહેતાના જીવનકાળ સાથે 3 જયંતિની ઉજવણી થાય છે. નરસિંહ મહેતાના સદેહ સૃષ્ટિ પર અવતરણને જન્મજયંતિ તરીકે માનવામાં આવે છે. ભગત કવિ નરસિંહ મહેતાની 617મી જન્મજયંતિ માનવામાં આવી રહી છે. માગસર સુદ સાતમના દિવસે હારમાળા જયંતિ, ચૈત્ર સુદ સાતમના દિવસે તપપ્રયાગ જયંતિ અને વૈશાખ સુદ પૂનમના દિવસે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેર એલેન્ટિક સર્કલ પાસે આવેલ કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, ચેરમેન, વિભાગના નેતા સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભક્ત નરસિંહ મહેતાનો જન્મદિવસ મહાનગરપાલિકા દ્વારા જે પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે એ પુષ્પાંજલિના કાર્યક્રમમાં અમે ભેગા થયા. આટલા વર્ષો પછી પણ નરસિંહ મહેતાને કેમ યાદ કરે છે લોકો? કારણ કે આ દેશની અંદર છૂઆછૂતની બીમારી છે. નીચેના ક્લાસ, ઉપરનો ક્લાસ, જુદા જુદા, કોઈને અડકે નહીં. અબરછટની જે બીમારી હતી એ અડકી લાય તો નાઈ લો, એ પ્રમાણેનું વાતાવરણ આખા દેશની અંદર. ત્યારે ભક્તિ દ્વારા લોકોને ભેગા કરવા, અબરછટની બીમારીને દૂર કરવા દેશમાંથી, અને સમાજની અંદર વૈષ્ણવ જન તો તેને કહીએ कि पीर पड़ाई जाए. जो लोगों का दुख को समझे वही सच्चा भक्त है, वही सच्चा व्यक्ति है.
એ પ્રમાણેની પ્રેરણા લઈ હરિજનવાસમાં ગરીબોમાં ભજનો કરતા અને એમાં બધા ભેગા થતા એમને પ્રસાદ વેચતા, જેથી લોકો ભેગા થાય અને આ છૂવાછૂતની અપરછટની બીમારી દૂર થાય. મુખ્ય ઉદ્દેશ દેશને જોડવાનો હતો, મુખ્ય ઉદ્દેશ લોકોને ભેગા કરવાનો હતો, મુખ્ય ઉદ્દેશ જે અબરછટની બીમારી છે આ દેશમાંથી દૂર કરવાનું જે એમની પ્રેરણા હતી એ પ્રેરણાને આજે પણ લોકો યાદ કરે છે. અને હંમેશા આ અબરછટની બીમારી જ્યારે આખા દેશમાંથી સદંતર નાબૂદ થશે ત્યારે દેશ મહાન થશે, મજબૂત થશે અને એક થશે એવું મારું મત માનવું. સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વની અને ખરા અર્થમાં વિશ્વને શાંતિનો સંદેશ આપનાર આપણે સૌ નાનપણથી ગાતા આવ્યા છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આજથી લગભગ 600 વર્ષ પહેલાં અસ્પૃશ્યતાની સામે હરિજનવાસમાં જઈ અને ભજન કરવું અને ત્યારબાદ પ્રસાદી ગ્રહણ કરી ખરા અર્થમાં સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વને ઉજવનાર એવા ભક્ત કવિ નરસિંહ મહેતાના આજરોજ જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ઘોડા સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેમાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી. આભાર. આજે બુદ્ધ પૂર્ણિમા. આજે ભગવાન બુદ્ધની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની જુબેલી બાગ સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સમયે મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા ચેરમેન શીતલ મિસ્ત્રી, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સર્વ કષ્ટો, દુઃખો અને તકલીફોને અતિક્રમી અને તું શુદ્ધ થા. ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા. ભગવાન બુદ્ધનો જન્મજયંતિ અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ તેમના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો છે કે ભગવાન બુદ્ધે આપને સૌને, સમગ્ર વિશ્વને દુઃખ છે એ અસ્તિત્વનો, દુઃખના અસ્તિત્વનો સ્વીકાર કરવો, દુઃખ છે તો કેમ છે, એનું કારણ શું છે, અને આ દુઃખના કારણને શોધી અને એના ઉકેલ કરવા તરફ જઈએ ને તો ચોક્કસ એમાં સફળતાની પ્રાપ્તિ થાય જ છે. ત્યારે ભગવાન બુદ્ધ જે વિશ્વને મહાબિનિષ્ક્રમણ દ્વારા સર્વ ત્યાગી અને સર્વ જન માટે સુખની શોધમાં અને દુઃખને દૂર કરવાના ઉપાયોની શોધમાં એમને જ્યારે જ્ઞાન પ્રાપ્ત કર્યું, આજનો દિવસ એટલે ભગવાન બુદ્ધનો જન્મજયંતિ અવસર કહેવાય છે ને કે પૂર્ણ સર્વસ્વ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે તેને પૂર્ણ કહેવાય છે. અને બુદ્ધ પૂર્ણિમા આ તેમના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના જુબેલીબાગ ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવતું હોય છે. તેમાં આજે સૌ સાથે મળી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી. આભાર. ભગવાન બુદ્ધની જયંતિ નિમિત્તે અહીંયા જુબલીબાગ ખાતે ભગવાન બુદ્ધની પ્રતિમા પર પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. અત્યારે વિશ્વભરમાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયેલ છે. એવું કહેવાય છે કે ભાઈ વિશ્વયુદ્ધ ત્રીજા તરફ આપણે બધા જઈ રહ્યા છે. તો અત્યારે યુદ્ધ નહીં પણ બુદ્ધની જરૂર છે. બુદ્ધ ભગવાને જે પ્રકારનો સંદેશો માનવ જાત માટે આપેલો, પ્રેમ, શાંતિ અને સૌહાર્દતા એ સમાજ જીવનમાં આવે તો યુદ્ધના તો કોઈ અવસર રહેતો નથી. તો આવા પ્રકારનો જે સંદેશ છે, આપણે હિંસા નહીં અહિંસામાં માનનારો દેશ છે આપણો, અને ભગવાન બુદ્ધનો જે સંદેશો છે એ સૌ નાગરિકોએ એ ઉપદેશ પર આપણે ચાલવું જોઈએ અને ત્યાંથી શાંતિ સ્થપાય અને માનવ જાત માટે ખૂબ હિતકારી નિર્ણય હોય છે જો શાંતિ રાખવામાં આવે તો આવા પ્રકારનો જે સંદેશ છે એ બુદ્ધ ભગવાને આપેલો એમને સૌ અનુસરીએ એ જ આજના દિવસે વિનમ્ર વિનંતી છે. ધન્યવાદ.
સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ એલેન્ટિક સર્કલ પાસે રાખવામાં આવ્યો હતો. ડેપ્યુટી ચેરમેન ગુજરાત વિધાનસભાના ધારાસભ્યના દંડક બાલકૃષ્ણ શુક્લ, નગર સેવક, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના આંગણે ખરા અર્થમાં આજે એક ત્રિવેણી સંગમ કે કહી શકાય કે ભગવાન બુદ્ધનો જન્મજયંતિ અવસર, ભગવાન બુદ્ધ જેમણે સમગ્ર વિશ્વને દુઃખના અસ્તિત્વનો સ્વીકાર કરવા સાથે સાથે દુઃખના ચોક્કસ એના ઉપાયો પણ છે અને દુઃખના કારણ સુધી જવાથી અને તેના દુઃખના કારણની અંદર સુધી જઈ અને તેના નિવારણનો પ્રયત્ન કરવાથી ચોક્કસ એમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. મહાબિનિષ્ક્રમણ દ્વારા સર્વસ્વ ત્યાગી અને સુખ અને શાંતિની શોધમાં તેમણે પોતે જ્યારે પોતાનું જીવન અર્પણ કર્યું અને ભગવાન બુદ્ધે સમગ્ર વિશ્વને સુખ શાંતિ મેળવવાનો રસ્તો બતાવ્યો, તો સાથે સાથે ભક્ત કવિ નરસિંહ મહેતા જે શ્યામા પ્રવાહે તરવાવાળા હતા અને આજથી લગભગ 600 વર્ષ પહેલાં અસ્પૃશ્યતાની સામે હરિજનવાસમાં જઈને ભજન કરવું અને ત્યાં પ્રસાદ ગ્રહણ કરવા દ્વારા સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વનો ખરા અર્થમાં ઉજવણી કરી શકાય એવા જે નાનપણથી આપણે સૌએ વૈષ્ણવજન તો તેને રે કહીએ, ગાંધી બાપુનું પસંદગીનું પ્રખ્યાત ભજન પણ એમને આપ્યું છે અને ઘણી બધી કવિતાઓ અને ભજનો પણ તેમને આપ્યા છે. તો સાથે સાથે રમણલાલ વસંતલાલ દેસાઈ કે જે ખરા અર્થમાં ગાંધીયુગમાં લોકોને વાંચનનું ગહેલું લગાવનાર કથાકાર, નવલકથાકાર, સાહિત્યના સર્જક અને ગાયકવાડી સરકાર દ્વારા જેમને રાજરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ત્રણેય મહાન વિભૂતિશ્રીઓની પ્રતિમા વડોદરા મહાનગરપાલિકામાં આવેલી છે. તે પ્રતિમાઓને પ્રતિવર્ષ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે આજ રોજ આ ત્રણેય મહાન વિભૂતિઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સૌ સાથે મળી અને હૃદયાંજલિ અર્પણ કરી. આભાર. આજે વડોદરા કોર્પોરેશન દ્વારા સાક્ષર એવા રમણલાલ વસંતલાલ દેસાઈની પ્રતિમા ઉપર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાહિત્યમાં એમણે જે યોગદાન આપ્યું છે એ અમૂલ્ય છે અને આવનારી પેઢીને પણ આ યોગદાન કામ આવે એવું છે અને એમણે એમના જમાનામાં ઘણા બધા પુસ્તકો લખ્યા અને સમાજ સેવાઓ કરી છે. તો આજે એમને આ પુષ્પાંજલિ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.